સુરેન્દ્રનગરમાં ઘરફોડ ચોરીમાં એલસીબી પોલીસે 3 તસ્કરોને ઝડપી પાડી કાર્યવાહી કરી છે। પોલીસે તસ્કરો પાસેથી 93,000 જેટલો મુદ્દામાલ કબજે કર્યો છે। દૂધરેજ વિસ્તારમાં રહેતા અને ઘરફોડ ચોરીમાં રીઢા ગુનેગારોની પોલીસે ઝડપી લીધા છે। સુરેન્દ્રનગર શહેરમાં ઘરફોડ ચોરીમાં રીઢા એવા તસ્કરોએ શહેરમાં જુદા જુદા 8 જેટલા બંધ મકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો। एलसीबी द्वारा વધુ એક તસ્કરને ઝડપી લેવા તપાસ જારી રાખી છે। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી ગિરીશ પંડ્યા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ ન બને તેમજ ઘરફોડ ચોરી અને વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવામાં આવે તે માટે પેરોલ ફંડો અને એલસીબીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। તે દરમિયાન એલસીબી અને પેરોલ ફંડોની અલગ અલગ ટીમોમાં એલસીબી પીઆઈ શ્રી જે જાડેજા સાહેબ અને પીએસઆઈ શ્રી જે પઠાણ નાઓને એક બાતમી હકીકત મળેલ કે કલાભાઈ કેશુભાઈ સરવૈયા, રાહુલભાઈ પેથાભાઈ સરવૈયા અને શક્તિભાઈ ઉર્ફે લાલો સાગરભાઈ થરેસા એ ત્રણેય સુરેન્દ્રનગરના રહેવાસી છે અને તેઓ સુરેન્દ્રનગર વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરે છે। તો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માહિતીના આધારે તેમને દૂધરેજ નર્મદા કેનાલ આગળથી આ 3 આરોપીઓ નીકળવાના છે તેવી બાતમી હકીકત મળેલ અને તે પ્રમાણે અલગ અલગ જે ટીમ બનાવેલી હતી તેમણે વોચ ગોઠવી અને આ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે।